સ્વાગત છે। સરિતા હાંડાએ રિમેજન્સ આર્ટિઝનલ લક્ઝરી રો કોલેબોરેટિવ 2024 ખાતે પ્રદર્શિત કરી। આર્ટિઝનલ લક્ઝરી ટેક્સટાઇલ્સ અને હોમ ડેકોરની અગ્રણી સરિતા હાંડાએ રો કોલેબોરેટિવ 2024 શાનદાર આર્ટ પ્રસ્તુત કરી। વારસાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનને સાથે લાવવા માટે પ્રખ્યાત હાંડાનું પ્રદર્શન ભવિષ્યની લક્ઝરી એ સંસ્કૃતિ, કલાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપતું પ્રતિભાવ કર્યું। આ વર્ષે અમદાવાદમાં આયોજિત આ પ્રદર્શનમાં સરિતા હાંડાએ પરિવર્તનના વિષયને પ્રતિબિંબિત કર્યું। ફેક્ટરી અને ટેક્સટાઇલ વેસ્ટમાંથી સંપૂર્ણપણે બનાવેલી સ્પેસ દ્વારા પ્રદર્શને પરંપરાગત તકનીકી અને પર્યાવરણ પ્રેમી અભિગમને સાકાર કર્યું। પ્રદર્શનનું કેન્દ્ર સ્થાન એક આકર્ષક ટેબલ હતું જે રિસાયકલ કરેલી સામગ્રી અને ફેલાયેલ ટુકડાઓમાંથી બનાવાયું હતું। તેની આસપાસના બેન્ચ અને ખુરશીઓ પણ વેસ્ટ મટીરિયલમાંથી ઘડવામાં આવી હતી। લાઈફ સાઇઝ વુડન શિલ્પો અને અભિવ્યક્તિશીલ આર્ટ વર્કર્સે જાગૃત સર્જનશીલતાની વાર્તાને ઊંડાણ આપી। મુલાકાતીઓએ સરિતા હાંડાના હસ્તકલાકારો દ્વારા કરવામાં આવેલી લાઈવ એમ્બ્રોઇડરી ડેમોનો આનંદ માણ્યો, જે બ્રાન્ડની અનોખી કળાને નજીકથી જોવા મળ્યું। અમારા માટે સાચી લક્ઝરી સસ્ટેનેબિલિટી અને હસ્તકલા છે, સરિતા હાંડા, ફાઉન્ડર અને ક્રિએટિવ ડિરેક્ટરે કહ્યું। અમે વેસ્ટ મટીરિયલને સુંદર ડિઝાઇનમાં પરિવર્તિત કરીને માત્ર અમારી વારસાગત કળા દર્શાવતી નથી, પણ ડેકોર અને આર્ટના વિશ્વ માટે જાગૃત ભવિષ્ય સર્જી રહ્યા છે। રો કોલેબોરેટિવ 2024 સરિતા હાંડાના પ્રદર્શનમાં તેઓની પસંદગીના રસમય એમ્બ્રોઇડરી અને શાશ્વત ડિઝાઇનને પ્રકાશિત કર્યું હતું। ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાઓથી પ્રેરિત દરેક કૃતિ મુઘલ ડિઝાઇનથી લઈને વૈશ્વિક પેટર્ન સુધીના સંસ્કૃતિના મિશ્રણનો પ્રતિબિંબ હતો, જે આધુનિક ઘરો માટે ફરીથી કલ્પિત કરવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં દર્શાવાયેલી મુખ્ય વસ્તુઓ હેન્ડક્રાફ્ટેડ ફર્નિચર, એવી રચનાઓ જે હસ્તકલા અને કુદરતી સામગ્રીના ઉપયોગથી સસ્ટેનેબિલિટીની વાર્તા કહી છે। આર્ટિઝનલ ડેકોર એસેસરીઝ, એમ્બ્રોઇડરીવાળા કુશન્સથી લઈને ડિટેઇલ્ડ વોલ આર્ટ સુધીની રચનાઓ કળાના દીર્ઘકાલીન અભિગમ દર્શાવે છે। ટેક્સટાઇલ ઇનોવેશન્સ પરંપરાગત સુઈકામ કળાઓ જેવી કે કાંથા, જરદોજી અને સુઝાનીને આધુનિક સ્પર્શ સાથે તૈયાર કરવામાં આવેલ સોફ્ટ ફર્નિશિંગ્સ અને લિનન્સ। ડિઝાઇન ટિપ્સ બાય સરિતા હાંડા। પ્રદર્શન દરમિયાન ડિઝાઇન રસિયાઓ સાથે વાતચીતમાં હાંડાએ શાશ્વત ઇન્ટિરિયર સર્જવા માટે તેમના વિચારો શેર કર્યા। હસ્તકલા પ્રત્યે રોકાણ કરો। હેન્ડમેડ વસ્તુ એ ફક્ત એક વસ્તુ નથી, તે એક વાર્તા છે। હસ્તકલા સામાન ઘરમાં ઊંડાણ અને અનોખીતા ઉમેરે છે। સસ્ટેનેબિલિટી અપનાવો, હેતુસર ડિઝાઇન કરો, એવું મટીરિયલ પસંદ કરો જે ફરીથી ઉપયોગમાં લઈ શકાય, અને બિનજરૂરી વેસ્ટ ન કરો। પરંપરા અને આધુનિકતાનું સંતુલન જાળવો। વારસાગત ડિઝાઇનને મિનિમલ ડિઝાઇન સાથે મિશ્રિત કરો અને શાશ્વત અને આધુનિક લુક મેળવો। ટેક્સચર સાથે રમો। ફેબ્રિક્સ, ગાદલા અને અપહોલ્સ્ટ્રી દ્વારા ટેક્સચરનું સ્ત્રીકરણ કરો જેથી વિભૂષિત દેખાવ મેળવી શકાય। 3 દાયકા જેટલી સર્જનશીલતા સાથે સરિતા હાંડા ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં ટ્રેલ બ્લેઝર છે। સસ્ટેનેબલ અભિગમ અપનાવવાનું પ્રેરક ઉદાહરણ આપીને અને ભારતીય એમ્બ્રોઇડરી ટેકનિક્સમાં નવજીવન ફૂંકીને તેમણે લક્ઝરીને નવી વ્યાખ્યા આપી છે। નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને હૈદરાબાદમાં તેમની સ્ટોર્સ દ્વારા તેઓ હસ્તકલા, ફર્નિચર, ટેક્સટાઇલ્સ અને ડેકોર કલેક્શન સાથે ડિઝાઇન રસિયાઓને પ્રેરિત કરે છે। રો કોલેબોરેટિવ 2024 સરિતા હાંડાનું પ્રદર્શન ફક્ત એક પ્રદર્શન જ ન હતું, તે એક અભિયાન હતું, એવું દ્રષ્ટિકોણ કે જેમાં ડિઝાઇન પરંપરાને સન્માન આપી એક સસ્ટેનેબલ ભવિષ્યનો આકાર આપતી હતી। જેઓ આ પ્રદર્શનમાં હાજર ન હતા તેઓ માટે અમદાવાદના સિંધુ ભવન રોડ પર સ્થિત સરિતા હાંડાના વિશિષ્ટ સ્ટોર પર બ્રાન્ડના પ્રખ્યાત કલેક્શન ઉપલબ્ધ છે, જે શાંત લક્ઝરી અને કલાત્મકતાના મંત્રણાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। मेरा नाम प्रार्थना देव है। मैं सरिता हांडा में पीआर और कम्युनिकेशंस मैनेज करती हूँ। हमारे साथ मेरी टीम है। यहाँ पे अनीशा है जो हमारी सेल्स हेड है, यहाँ पे नेहा है जो हमारी मार्केटिंग हेड है, और हम बहुत खुश हैं रॉ कोलैबोरेटिव के शो में आने के लिए। सरिता हांडा 1992 में इस्टेब्लिश हुआ था एज अ ब्रांड, और पिछले 12 साल से हम रिटेल में भी हैं, और हमारी एक्चुअली अहमदाबाद में दुकान भी है। इस शो में हमने इसलिए पार्ट लिया है बिकॉज़ हम दिखाना चाहते हैं कि जबकि हम बेडिंग, कुशन्स, फर्नीचर बनाने वाली कंपनी हैं, हमारी अपनी प्रोडक्शन है, बट इस शो में हम ये दिखा रहे हैं कि हम अपने वेस्ट फैब्रिक, जो हमारी फैक्ट्री में वेस्ट फैब्रिक होता है, बहुत फैब्रिक होता है, हम उसको भी कैसे रीयूज़ करते हैं, उसको भी रिसाइकिल करते हैं, और उससे हम धागे बनाते हैं, उससे हम थ्रेड्स बनाते हैं, जिससे हम डिफरेंट टाइप के वॉल हैंगिंग्स, डिफरेंट टाइप के डेकोर पीसेस, फर्नीचर पीसेस बनाते हैं। तो हमारी सेलिब्रेशन इस बारी सेलिब्रेशन ऑफ सस्टेनेबिलिटी है। सस्टेनेबिलिटी इज़ हिंदी में
बोलना चाहूँ तो सस्टेनेबिलिटी है कि कैसे हम ऐसी चीज़ें यूज़ करें अपने प्रोडक्शन में, अपने प्रोडक्ट्स में, अपने लाइफस्टाइल में, जो बार बार हम यूज़ कर सकते हैं और वेस्ट में ना जाए। सो इसीलिए हम इस बारी सस्टेनेबिलिटी को सेलिब्रेट करने के लिए इधर रॉ कोलैबोरेटिव में हमने पार्ट लिया है। हमारी अहमदाबाद में दुकान भी है, सिंधु भवन रोड पे हमारी शॉप है, जहाँ पे हम एब्सोल्युटली ब्यूटीफुल बेडिंग, कुशन्स, प्रोडक्ट्स बनाते हैं इसी फैब्रिक से। तो वी वुड लव कि अहमदाबाद के सारे लोग आएँ, सिंधु भवन रोड हमारी दुकान देखें। 2.5 साल से हम यहाँ पे हैं, बट हमारा ब्रांड 13 साल से है। मैडम खास करके इसको बनाने के लिए जो वुमन जो होती है, जो साथ जी। लगती है, तो आपका किस तरह से बेनिफिट है, किस तरह से वो जुड़ती है? मैं उनको बता सकती हूँ? नहीं मैडम। अच्छा, ओके। तो ये विमेन लेड कंपनी है। सरिता हांडा, मिसेस हांडा ने 47 इयर्स की एज पे ये कंपनी शुरू करी थी। 47 पे लोग रिटायर करते हैं, बट मिसेस हांडा ने अपनी जर्नी 47 पे शुरू करी। उनकी छोटी बेटी उनके साथ थी और अभी भी हैं। और हम एक विमेन लेड कंपनी हैं और मिसेस हांडा का एक कोट है जो मैं हमेशा यूज़ करती हूँ, इफ़ यू एजुकेट अ वुमन यू एक्चुअली टेक केयर ऑफ जनरेशन्स टू कम। एक एजुकेटेड वुमन अपने घर में जाके अपने बच्चे, उनके बच्चों को कहाँ से कहाँ ले जा सकती हैं। फाइनेंशियली सिक्योर एक बात है, सेकंड बात है उनका एक्सपोजर जो होता है, जो उनको घर पे बैठ के नहीं मिलेगा, जो मिल सकता है, उससे जनरेशन बढ़ सकती है। तो वी आर अ वुमन लेड कंपनी, वी एम्पावर वुमेन, वी हैव मैनी वुमेन जो हमारे साथ काम करती हैं, और हम सिर्फ उनको एम्प्लॉयमेंट नहीं देते, उनकी लाइफ में हम इन्वॉल्व हैं और उनकी लाइफ आगे बढ़ती है। और हमारी टीम से यहाँ पे लेडीज़ आई हुई हैं, आपको जब भी टाइम मिले आप उनसे भी बात करेंगे तो वो भी आपको अपनी जर्नी बताएंगी, क्योंकि हमारे लिए सबसे इम्पोर्टेंट वही हैं।